જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંયાથી કરાય. ઘણા બધા લોકોના મેસેજ આવી રહ્યા છે, કોલ આવી રહ્યા છે કે સર અંગ્રેજી શીખવાની શરૂઆત ક્યાંથી કરાય. તો સૌથી પહેલા તો ખાસ કરીને ABCD ને ખાસ કરીને કેપિટલ અને સ્મોલ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ટૂંક સમયમાં 90 દિવસનું દિવાળી સુધી ચાલે એટલો મોટો કોર્સ લઈને હું આવી રહ્યો છે, જેમાં ABCDના A થી લઈને એડવાન્સ લેવલ બધાય ડેઈલી દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવશે. એટલે ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, તમે તમારા મિત્રને જાણ કરી દો, આ વિડીયો શેર કરી નાખો. અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે જો આજે જોરદાર નિયમ છે. આજે જોરદાર નિયમ છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આવા નિયમ તમે ક્યાંય જોયા જ નહીં હોય. અંગ્રેજી શીખવા, લખવા, વાંચવાનું પહેલું પગથિયું. એ પહેલા બહુ ઓછા સમયમાં તમારા સાથ સહકારથી આપણા YouTube ચેનલ ઉપર 52,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. તમે જુઓ તો ખરા, દરેક વ્યક્તિ 5-5 ગ્રુપમાં શેર કરે, 5-5 સબસ્ક્રાઈબર કરાવે, કેટલું થાય? બહુ ઓછા સમયમાં થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે બંને પેજમાં દરેક પોસ્ટમાં ગુજરાતી ઉચ્ચાર, અર્થ અને સ્પેલિંગ આવે છે. ગ્રામરના જોરદારના નિયમ હોય છે. અને બહુ ઓછા સમયમાં ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર 95K અને આમાં 89K પૂરા થઈ ગયા છે. તમારો સાથ સહકાર છે, ખરેખર દિલથી આભાર, ધન્યવાદ, સલામ છે. ચાલો તમે જો આવા નિયમ તમે ક્યાંય જોયા હશે નહીં. એ પહેલા અંગ્રેજીમાં એક તો પહેલે જો આપણે શરમાવાનું નહીં, કાઠિયાવાડી ગુજુ ભાષામાં મોટી ABCD અને નાની ABCD એટલે કે પહેલી ABCD. મોટી એટલે કે પહેલી ABCD, નાની એટલે કે બીજી ABCD. મોટી અને નાની પહેલી ABCD, બીજી ABCD. પહેલી ABCD એટલે કેપિટલ ABCD અને બીજી એટલે સ્મોલ કે જેમાં અક્ષર નાના હોય, પહેલામાં અક્ષર મોટા હોય. થઈ જાવ તૈયાર. પેલા નિયમ જોઈએ. મોટા અક્ષર એટલે કે કેપિટલ અક્ષર માટેના નિયમ. વાક્યની શરૂઆતનો નિયમ નંબર 1. આવા નિયમ તમે ક્યાંય જોયા હશે નહીં. ઢગલા બંધો 100 જેટલા નિયમ છે ગ્રામરના, 100 જેટલા નિયમ આ બધાયમાં. અને PDF ફાઇલ ફ્રી જોતી હોય તો 5 ગ્રુપમાં શેર કરો, એનો સ્ક્રીનશોટ તમને કીધા નંબરમાં સેન્ડ કરી દો, PDF ફાઇલ ફ્રી. વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે. જો જોઈ સી ઇઝ માય ફ્રેન્ડ, સી ઇઝ માય ફ્રેન્ડ. બંને વાક્ય ઓમ સાચો હોય, બીજું વાક્ય સાચું છે, બરોબર. પણ પહેલો અક્ષર, વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ આવે છે, સ્મોલ આવતો નથી. આઈ હંમેશા કેપિટલ લખાય છે. આઈ એમ અ ટીચર, આ વાક્ય સાચું છે. આઈ એમ અ ટીચર, આ વાક્ય ખોટું છે, કારણ કે આઈ હંમેશા કેપિટલ. વ્યક્તિના ચોક્કસ વ્યક્તિ નામ હોય, રાહુલ, મેહુલ, પરેશ, યોગેશ અથવા નરેન્દ્ર મોદી અથવા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ. કોઈ પણ વ્યક્તિના નામનો અક્ષર હંમેશા પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય છે. ઈ નામ કોઈ પણ જગ્યાએ હોય, વાક્યની વચ્ચે હોય તો ભલે, શરૂઆતમાં હોય તો ભલે, એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય છે. રાહુલ, નિરલ અઘારા ટીચીસ ઇંગ્લિશ. રાહુલ ઇઝ માય બ્રધર. બીજી વસ્તુ, તમને વાક્યમાં ખબર ન પડે તો કાંઈ વાંધો નહીં, આમાં કયો કાર્ડ છે, વાક્યમાં ખબર ન પડે તો કાંઈ વાંધો નહીં, ખાલી નિયમ યાદ રાખજો કે પહેલો અક્ષર હંમેશા કેપિટલ, આઈ હંમેશા કેપિટલ, કોઈ પણ વ્યક્તિના નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ, દેશ, કોઈ પણ દેશ, કોઈ પણ ખંડ, કોઈ પણ રાજ્ય, કોઈ પણ શહેર, કોઈ પણ ગામડાના નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ આવે છે. જો આવ્યું રાજ્ય, વચ્ચે હોય તો ભલે, શરૂઆતમાં તો પહેલા આવે જ છે. નિયમ શું છે કે વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય. પણ એ સિવાય આ જો વ્યક્તિ છે, દેશ, રાજ્ય, શહેર, ગામડું, વાક્યની વચ્ચે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ હોય, હંમેશા પ્રથમ અક્ષર કેપિટલ હોય. હજી આવશે, જો તમે જોવો જોઈએ. કોઈ પણ વિષયનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે. દિવસોના નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય છે. મંડે, સન્ડે, સન્ડે, મંડે. તમે જોવો તો ખરા,
નિયમ ઢગલાબંધ છે. દિવસોના નામનું પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે. મહિનાના નામનું પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે. માય બર્થડે ઇઝ ઇન જાન્યુઆરી. આમાં જે કેપિટલ છે. જે કેપિટલ છે. મિત્રો, દિવસોના નામનું પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે. મહિનાના નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે. માય બર્થડે ઇઝ ઇન જાન્યુઆરી. આમાં જાન્યુઆરી મહિનો છે અને નિયમ જ છે કે પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ. પ્રથમ અક્ષર તો હંમેશા કેપિટલ આવતો હોવો જોઈએ, ફરજિયાત આવે જ. તહેવારના નામનું પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે. કોઈ પણ તહેવાર, હોલી, જન્માષ્ટમી, બરાબર, ગાંધી જયંતિ, ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, દિવાળી, હોલી, પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે. હોલી ઇઝ સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા. જો દેશ આવ્યું, પહેલો અક્ષર કેપિટલ. ભાષાઓના નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હી નોઝ ગુજરાતી. ધર્મોના નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે છે. હિન્દુ, ઇસ્લામ, એ છે, આઈ હે. કોઈ પણ રાષ્ટ્રીયતા, નેશનાલિટીનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે. ઇન્ડિયન ચાલો જોઈએ આપણે હજી. રાષ્ટ્રીયતાના પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે. આવો નિયમ તમે ક્યાંય જોયા હશે નહીં. જોજો, ઇન્ડિયન, અમેરિકન, આઈ, એ કેપિટલ. નદી, પર્વત, સમુદ્ર, કોઈ પણ નદી હોય, કોઈ પણ સમુદ્ર હોય, કોઈ પણ પર્વતના નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે છે. અને નદીઓની આગળ આર્ટિકલ ધ આવે છે. યાદ રાખજો, ધ ગંગા ઇઝ અ હોલી રિવર. માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ પીક. પુસ્તકો, ફિલ્મ, અખબારના નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે છે. આઈ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. રામાયણ ઇઝ અ ગ્રેટ એપિક. જો રામાયણ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. કંપની અને સંસ્થાઓના નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે છે. ગૂગલ ઇઝ અ ટેકનોલોજી કંપની. યુનેસ્કો વર્ક્સ વર્લ્ડ વાઇડ. ભગવાનના નામ અને સર્વનામની આગળ આર્ટિકલ, માફ કરજો, ભગવાનના નામ અને સર્વનામનો પહેલો અક્ષર કેપિટલ આવે છે. ગોડ ઇઝ ગ્રેટ, મે હી બ્લેસ યુ. ઐતિહાસિક કોઈ ઘટના હોય, કોઈ સ્થળ હોય, જાણીતું સ્થળ હોય, રાણી કી વાવ અથવા વર્લ્ડ વોર 2 ચેન્જડ ધ વર્લ્ડ. ટૂંકાક્ષરી દેશની આગળ, ટૂંકાક્ષરી દેશ હોય તો એ કેપિટલમાં આવે છે. યુએસએ, યુકે, યુએઈ. તમે જુઓ તો ખરા, આ બધા કેપિટલમાં આવે છે. આમાં જ નાસા છે. આમાં જ યાદ રાખજો, હજી ઘણા નિયમ છે, આર્ટિકલના પણ નિયમ છે. અને તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પત્રની શરૂઆતમાં અને પત્રના એન્ડનો પ્રથમ અક્ષર કેપિટલ હોય છે. ડિયર સર, ડિયર ફ્રેન્ડ, ડિયર ટીચર, યોર્સ સિન્સિયરલી, યોર્સ ફેઇથફુલી. તમે જોઈ શકો છો, પત્રના અંતનો પ્રથમ અક્ષર કેપિટલ આવે છે. યોર્સ ફેઇથફુલી, યોર્સ સિન્સિયરલી. હવે છે આર્ટિકલ. આર્ટિકલ ખાસ અગત્યના છે. આ બધું ખાલી માત્ર ને માત્ર રિવિઝન જ છે. આર્ટિકલ એ, એન અને ધ એ ક્યારે આવે છે? કે જ્યારે વ્યંજન ધ્વનિ એટલે કે ક થી જ્ઞ એનો ઉચ્ચારનો પ્રથમ અક્ષર કકામાં આવતો હોય. ઉચ્ચારનો પ્રથમ અક્ષર કકામાં આવતો હોય એવી વસ્તુ કે માત્ર ને માત્ર એ પહેલા યાદ રાખજો અમારા વહાલા મિત્રો, એ અને એન આર્ટિકલ હંમેશા એકવચન અને ગણી શકાય એવા નામની આગળ જ આવે છે. કે જે વસ્તુને આપણે ગણી શકતા હોય અને જે માત્ર એક ને એક જ હોય. પેન, એપલ, પેન્સિલ, ટેબલ. આ બધી વસ્તુ છે. પેન, એપલ, ટેબલ. ફળ, ફ્રૂટ, પ્રાણી, લાયન. માત્ર એક જ છે જેને આપણે ગણી શકીએ છીએ. ને જો એનો ઉચ્ચારનો પ્રથમ અક્ષર ક થી જ્ઞ કકામાં આવતું હોય તો આર્ટિકલ એ આવે. સ્વરમાં આવતું હોય અને સ્વર ધ્વનિ એટલે કે અ, આ, ઈ એમાં આવતું હોય તો એન આવે. ને ક થી જ્ઞ કકામાં આવતું હોય તો એ આવે. આઈ હેવ. પેન, પતંગનો પ એટલે ઓપેન. હી ઇઝ અ ટીચર, ટીચર શિક્ષક. એક વ્યક્તિ હોય જેને ગણી શકતા હોય અને ટપાલીનો ટ કકામાં આવે.
એટલે અ ટીચર, ટીચર્સ નહીં ટીચર, પેન્સ નહીં પેન, બંને એક વચન છે, બેને ગણી શકાય છે સેમ એની જેમ. એપલ એન્જિનિયર, એપલ એપલ એન્જિનિયર, ઓરેન્જ એપલ, એગ અમ્બ્રેલા. આ બધાની આગળ આર્ટિકલ એન આવે છે, બધા એક વચન છે ને બધાને ગણી શકાય છે. એન એ પલ, અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે. સી ઇઝ એન એન્જિનિયર. અને ધ કોઈ પણ ખાસ વસ્તુ માટે ધનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, પ્રકૃતિના કોઈ પણ તત્વ હોય એની આગળ ધ આર્ટિકલ આવે છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, દિશાઓની આગળ આર્ટિકલ ધ આવે છે. ધ બુક ઓન ધ ટેબલ ઇઝ માઇન, એટલે કે ટેબલ ઉપર પડેલું પુસ્તક મારું છે. ફિક્સ હોય ચોક્કસ તો એમાં આર્ટિકલ ધ આવે છે. આર્ટિકલ ક્યારે નથી આવતું ખાસ યાદ રાખજો, આ નિયમ ખૂબ અગત્યના છે. આર્ટિકલ ક્યારે આવતું નથી, એટલે કે આર્ટિકલ ક્યારે ન વપરાય. આર્ટિકલ ક્યારે ન આવે એના પણ નિયમ છે. કોઈ પણ વ્યક્તિઓના નામની આગળ, જો કોઈ પણ વ્યક્તિઓના નામની આગળ કોઈ દિવસ આર્ટિકલ આવતો નથી. રાહુલ ઇઝ માય ફ્રેન્ડ, ધ રાહુલ આવે નહીં. કોઈ પણ ગામડું, કોઈ પણ રાજ્ય, કોઈ પણ શહેર, કોઈ પણ દેશના નામની આગળ આર્ટિકલ આવતો નથી. ખંડના નામની આગળ આર્ટિકલ આવે છે. ઇન્ડિયાની આગળ આર્ટિકલ ન આવે. ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, ચાઇના ઇઝ અ બિગ કન્ટ્રી, તો ઇન્ડિયા ન આવે. ભાષાઓના નામની આગળ કોઈ દિવસ આર્ટિકલ આવતો નથી. મેથ્સ કોઈ પણ વિષય અથવા કોઈ પણ ભાષાઓના નામની આગળ આર્ટિકલ આવતો નથી. ધ સાયન્સ, ધ મેથ્સ, ધ ઇંગ્લિશ એન્ડ ઇંગ્લિશ આવું ન આવે. આઈ લર્ન ઇંગ્લિશ, સી સ્પીક્સ ગુજરાતી, પછી આની આગળ આર્ટિકલ ન આવે. કોઈ પણ વિષયોના નામની આગળ આર્ટિકલ આવતો નથી. મેથેમેટિક્સ, સાયન્સ આર્ટિકલ આવે નહીં. રમતોના નામની આગળ કોઈ દિવસ આર્ટિકલ આવતો નથી. ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ખોખો, આઈ પ્લે ક્રિકેટ, હી લાઇક્સ ફૂટબોલ. યાદ રાખજો, વ્યક્તિઓના નામની આગળ, દેશના મોટા નામના આગળ, ભાષાઓના નામની આગળ, વિષયોના નામની આગળ, કોઈ પણ પ્રવાહીની આગળ, દ્રવ્ય વાયુની આગળ, રમતના નામની આગળ, ભોજનની આગળ, સગાવાલાની આગળ આર્ટિકલ આવતો નથી. રમતોના નામની આગળ આર્ટિકલ આવતો નથી. યાદ રાખજો, આર્ટિકલ ક્યારે ન આવે એના નિયમ છે, ખૂબ ઉપયોગી છે. પછી ભોજનના નામ, લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, તો આની આગળ આર્ટિકલ આવતો નથી. દિવસ, મહિનાના નામની આગળ આર્ટિકલ ન આવે. સન્ડે, મંડે, જાન્યુઆરી, ફેબ્રુઆરી આર્ટિકલ આવે નહીં. તહેવારોના નામની આગળ આર્ટિકલ આવે નહીં. હોલી, જન્માષ્ટમી, દિવાળી. ભાષાને પ્લસ વિષય, ભાષા પ્લસ એટલે કે વિષય તરીકે હોય તો એમાં આર્ટિકલ આવતો નથી. ઇંગ્લિશ ઇઝ ઇઝી, ગુજરાતી ઇઝ માય મધર ટંગ, ગુજરાતી મારી માતૃભાષા છે, અંગ્રેજી સહેલું છે. તો કોઈ પણ ભાષા અથવા કોઈ પણ વિષયની આગળ આર્ટિકલ આવતો નથી. પણ યાદ રાખજો, નામની પાછળ વિશેષણ હોય, એટલે કે વિશેષણની પાછળ જાતિવાચક એકવચન નામ હોય તો એની આગળ આર્ટિકલ આવે છે. અને બહુવચનની આગળ આર્ટિકલ આવતા નથી. બહુવચનની આગળ આર્ટિકલ આવતા નથી. બહુવચનની આગળ આર્ટિકલ ન આવે. યાદ રાખજો, બુક્સ આર યુઝ સામાન્ય હોય ત્યારે, ડોગ્સ આર લોયલ એનિમલ્સ સામાન્ય બહુવચન નામ હોય ત્યારે. અણગણ્ય નામો એટલે કે અનકાઉન્ટેબલ, કે જેની આપણે ગણી શકતા ન હોય, કોઈ પણ પ્રવાહી, કોઈ પણ વાયુ, કોઈ પણ જથ્થો, મટીરિયલ, એની આગળ આર્ટિકલ આવતો નથી. ભાવવાચક નામની આગળ આર્ટિકલ આવતો નથી. બ્રેવ, હેપી, સેડ, ઓનેસ્ટ, બરાબર. જોય, મિલ્ક, વોટર આગળ આર્ટિકલ આવતો નથી. સંબંધ દર્શાવતા શબ્દની આગળ આર્ટિકલ આવતો નથી. ફાધર, મધર, અંકલ, આ બધા એમાં યાદ રાખજો, ફાધર, મધર આર્ટિકલ આવતો નથી. સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, ચર્ચના મુખ્ય હેતુ માટે હોય ત્યારે આર્ટિકલ મુકાતો નથી. અને પ્લસમાં કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય ત્યારે બાય પ્લસ ડાયરેક્ટ વાહન જ આવે છે. કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવતો નથી. આઈ ગો બાય અ બસ નહીં, આઈ ગો બાય બસ. અને યાદ રાખજો, આમ આઈએમપી છે,
આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હોમ હોમ શબ્દની આગળ આર્ટિકલ મુકાતો નથી. આઈ એમ એટ હોમ, આઈ એમ એટ ધ હોમ, આ વાક્ય ખોટું છે. આઈ એમ એટ હોમ, હોમની આગળ આર્ટિકલ આવતો નથી. ખાસ યાદ રાખજો, હોમની આગળ આર્ટિકલ આવતો નથી. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. અને ખાસ યાદ રાખજો, યુનિવર્સિટી હોય એટલે આપણે શું જોવાનું? આપણે જોવાનું છે કક્કો. કક્કો એટલે ક થી જ્ઞ. ક થી જ્ઞમાં એનો ગુજરાતી જો માત્ર ને માત્ર આપણે જોવાનું શું ખબર? ઉચ્ચાર જોવાનું. ઉચ્ચાર કકામાં આવતું હોય તો એ, સ્વરમાં આવતું હોય તો એન. હવે તમે જુઓ યુનિવર્સિટી, ઘણા બધા લોકો જો આ જોવે યુનિવર્સિટી એટલે એ આઈ ઓ યુમાં એન આવે, એમ નહીં જોવાનું, ખોટું છે. શું જોવાનું? આપણે એનો ઉચ્ચાર જોવાનો. યુનિવર્સિટી, યતિનો ય કકામાં આવે તો અ યુનિવર્સિટી, યુથી શરૂઆત થાય છે. હી સ્ટડીઝ એટ અ યુનિવર્સિટી. હવે તમે જુઓ બધાય જોવે એચ, અંગ્રેજીમાં વ્યંજન હે તો એ આવે, પણ આમાં એન આવે. શું કામ? અવર. એચ છે સાયલન્ટ એટલે એન અવર. બે ઊંધું હે, યાદ રાખજો, ખાસ યાદ રાખજો. યુરોપિયન કન્ટ્રી, જો આ ઈમાં એન નહીં આવે, યુરોપિયન કન્ટ્રી, યુરોપિયન એટલે અ યુરોપિયન કન્ટ્રી, કારણ કે ય આવે છે કક્કામાં. ઇન્ડિયા ઇઝ અ યુરોપિયન કન્ટ્રી. પ્રશ્ન પૂછે છે ફ્રાન્સ ઇઝ અ યુરોપિયન કન્ટ્રી. બરાબર. ચાલો, એન ઓનેસ્ટ. અને નિયમ તમારે શું યાદ રાખવાના? ખાલી ઓનેસ્ટની આગળ આર્ટિકલ આવે નહીં. ખાલી ઓનેસ્ટની આગળ આર્ટિકલ આવે નહીં. ખાલી ઓનેસ્ટની આગળ આર્ટિકલ ન આવે, કારણ કે ઓનેસ્ટ છે વિશેષણ. માત્ર ને માત્ર એકલા વિશેષણની આગળ આર્ટિકલ આવતું નથી. પરંતુ વિશેષણ પછી જાતિવાચક એકવચન નામ હોય તો વિશેષણના ઉચ્ચાર મુજબ આર્ટિકલ આવે છે. ઓનેસ્ટ, એન ઓનેસ્ટ. ને ગોલ્ડન નિયમ છે, યાદ રાખજો. જો ઉચ્ચાર કક્કો એટલે કે કક્કો વ્યંજન એટલે કે કક્કો ક થી જ્ઞ એટલે કે કક્કામાં એનો ઉચ્ચાર આવતો હોય તો એ, અને જો એનો ઉચ્ચાર સ્વર એટલે કે અ આ ઈ એમાં આવતું હોય તો એન. એન એપલ, એન એગ, એન અવર, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા. અ ટેબલ, અ પેન, અ મંકી, અ ડોંકી, અ લાયન, અ યુનિવર્સિટી, અ યુરોપિયન. અને ખાસ વસ્તુ, જે કંઈ પણ ફિક્સ હોય એમાં શું આવે છે? આર્ટિકલ ધ આવે છે. ધ સન, ધ મૂન, દિશાઓની આગળ આર્ટિકલ ધ આવે છે. કોઈ પણ જાણીતા સ્થળની આગળ આર્ટિકલ ધ આવે છે. તો ટૂંક સમયમાં એક 90 દિવસ માટે ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે, પણ એ પહેલા વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આની ઘણા બધા નિયમ, 50 જેટલા નિયમ હતા. આની પીડીએફ ફાઇલ ફ્રી જોતી હોય ને તો 5 ગ્રુપમાં શેર કરી આપેલ નંબર ઉપર જોઈન મેસેજ કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે એ બંને પેજમાં દરેક પોસ્ટમાં ગુજરાતી ઉચ્ચાર, અર્થ અને સ્પેલિંગ પણ આવે છે. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ટૂંક સમયમાં જોરદારના ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.